ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે આપણે બનાવીશું બટેકા પૌવા। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરશું। બટેકા પૌવા બનાવવા માટે ચોખાના પૌવા, બટેટા, ડુંગળી, કોથમીર, મીઠો લીમડો, લીલા મરચાં સમારેલા અને ટમેટું અને માંડવીના બી લેવાના છે। તો સૌપ્રથમ આપણે ચોખાના પૌવા છે તેને આવી રીતના ચાળી લેવાના છે। એ પછી આપણે તેને પાણી વડે ધોઈ લેવાના છે। 2 થી 3 વખત આ રીતના પાણી વડે ધોઈ લેશું। તેને આપણે પલાળવાના નથી। હવે પાણી નિતારી અને સાઈડમાં રાખી દેશું અને વઘાર કરીશું। તો ગરમ તેલમાં રાઈ, જીરું, હિંગ, મીઠા લીમડાના પાન અને સમારેલા લીલા મરચાં એડ કરીશું। માંડવીના બી એડ કરીશું અને સાતળી લેશું। હવે તેમાં સમારેલી ડુંગળી અને સમારેલા બટેટા એડ કરીશું, સાતળી લેશું અને 2 મિનિટ માટે ઢાંકી અને ચડવા દેશું। થોડું સતળાઈ જાય પછી આપણે તેની અંદર સમારેલું ટમેટું એડ કરીશું, તેને પણ સાતળી લેશું। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણા જીરું અને ગરમ મસાલો એડ કરીશું, મિક્સ કરીશું અને ઢાંકીને ચડવા દેશું। ચડી જાય એટલે પછી તેની અંદર આપણે ચોખાના પૌવા એડ કરવાનું છે અને મિક્સ કરી દેશું। ઉપરથી કોથમીર એડ કરીશું અને લીંબુનો રસ એડ કરવાનો છે। તો એકદમ સરસ ગરમા ગરમ બટેકા પૌવા બનીને તૈયાર છે। સર્વ કરીશું। ફૂલ ડિટેલમાં રેસીપી વિડીયો જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર આપેલો છે। ધન્યવાદ।